નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. નવા લેબર કોડમાં મોટો બદલાવ. હવે ફિક્સ ટર્મ જોબમાં 1 વર્ષ પછી જ ગ્રેજ્યુટી હકદાર બનાશે. હવે ફિક્સ ટર્મ કર્મચારીઓને 5 વર્ષની જગ્યાએ 1 વર્ષ બાદ ગ્રેજ્યુટી મળશે. ફોર્મલ જોબ વધશે, જેમાં વેતન અને લાભો સરખા રહેશે. અમેરિકી કોર્ટે બાયજુ રવિન્દ્રન પર $1 બિલિયન પાકી ચૂકવણીની ફરજ પાડી. ડિસ્કવરી ઓર્ડરનું પાલન ન કરતા ડેલાવેર કોર્ટનો નિર્ણય. બાયજુઝ આલ્ફા અને ગ્લાસ ટ્રસ્ટની પિટિશન બાદ $1 બિલિયન થી વધુની વ્યક્તિગત લાયબિલિટી નક્કી. ભારતનું ફૂડ ગ્રેઇન ઉત્પાદન 8%ના ઉછાળા સાથે રેકોર્ડ 357.73 મિલિયન ટન. 2024-25માં અનાજ ઉત્પાદન થયું ઐતિહાસિક સ્તરે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશ પાસે ફૂડ સિક્યોરિટી કાયદા હેઠળ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભારતના મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સમાં મોટો ઘટાડો. ક્રિસિલ રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરમાં નિકાસ 11.8% ઘટીને $34.38 બિલિયન થઈ. પેટ્રોલિયમ, જ્વેલરી અને કોર સેક્ટરમાં વ્યાપક ધોવાણ. પેટ્રોલિયમ એક્સપોર્ટ્સ 10.4% ડાઉન, જ્યારે કોર એક્સપોર્ટ્સ પણ તીવ્ર ઘટ્યા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.